यहाँ આગળ ચેલાવાડા ગામમાં બે મંદિરો આવેલા છે બાબાદેવના. એક છે આપણે બાબાદેવના, બીજા મંદિર તરફ જઈ રહ્યા છે. તમે દેખી શકો છો અહીંયા આગળ મિત્રો બે મંદિર આ રીતની ખૂબ જ સાકર જગ્યા પર જવાનું હોય છે. તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે ફરી નવા ગુજરાતી વ્લોગમાં. તો મિત્રો આપણે આવી ગયા છે ચેલાવાડા ગામે. મિત્રો અહીંયા આગળ બાબાદેવનું ખૂબ જ પ્રસિદ્ધ મંદિર આવેલું છે. તો આજના વિડીયોની અંદર આપણે બાબાદેવના મંદિરની મુલાકાત લેવાના છે અને તમને બાબાના દર્શન કરવાના છે. તો વિડીયો પૂરો દેખજો. તો મિત્રો અહીંયા આગળ ચેલાવાડા ગામમાં બે મંદિરો આવેલા છે બાબાદેવના. એક છે ડુંગર ઉપર અને બીજો આ મંદિર છે. તો આપણે પહેલાં આ નીચે છે એ મંદિરના દર્શન કરી લઈએ. નીચેવાળું મંદિર કંઈક આ રીતનું દેખાય છે, તમે દેખી શકો છો. અહીંયા આગળ નારિયેળ ફોડવાનું પણ છે. તો મિત્રો આ છે ચેલાવાડાની અંદર આવેલા બાબાદેવ, તમે દર્શન કરી શકો છો. મિત્રો આ નીચેનું મંદિર છે, બીજું એક ડુંગર ઉપર આવેલું છે. આપણે તેના પણ દર્શન કરવા માટે જવાના છે, પણ તમે આ મંદિરના પહેલાં દર્શન કરી લો. તો એક આ રીતનું આ મંદિર આવેલું છે. લોકો અહીંયા આગળ આપણે જે પહેલો આવે મકાનનો એવું બધું પણ અહીંયા આગળ બાબાદેવને ચડાવે છે, તમે દેખી શકો છો. તો મિત્રો મંદિરની બહાર તમને આ ઘણી બધી દુકાન મળી જશે, જ્યાંથી તમે શ્રીફળ, પછી આ બાબાદેવના આ બધા ફોટાને બધું લઈ શકો છો. અને મિત્રો અહીંયા આગળ માટીના ઘોડા પણ છે, જે બાધાવાળા છે જેમને આ માટીના ઘોડા ચડવાની બાધા રીતે તે પણ અહીંયા આગળથી લઈ શકો છો. તમે દેખી શકો છો ચારે બાજુ આ બધી દુકાનો આવે છે, તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. દેખો મિત્રો ઘણી બધી દુકાનો આવ્યો છે. અહીંયા આગળ ટેટોવાળા છે, તો તમે કંઈ ટેટો પડાવવા માગશો તો પણ અહીંયા આગળથી પડાવી શકો છો. આ રમકડાની દુકાનો આવે છે, અહીંયાથી તમે રમકડા લઈ શકો છો બાળકો માટે. તો મિત્રો બીજું મંદિર આ ઉપર આવેલું છે ચેલાવાડાનું, આપણા ડુંગર ઉપર ચડવાનું છે. તો મિત્રો આપણે બાબાદેવના બીજા મંદિર તરફ જઈ રહ્યા છે, જે ડુંગર ઉપર આવેલું છે, ડુંગરોના પથ્થરો ઉપર. તો મિત્રો બીજા મંદિર તરફ કંઈક આ રસ્તે જવાનું હોય છે. અહીંયા પણ તમને ઘણી બધી દુકાનો દેખવા મળી જશે. તો મિત્રો હવે આપણે આ પગથિયા ચડવાના રહેશે. આ પગથિયા ચડશું તો આપણે બીજા મંદિર તરફ પહોંચી જશું. મિત્રો તમે આ મંદિર ઉપર તિલક લગાવેલા દેખી શકો છો. જે બાધાવાળા હોય છે તે અહીંયા આગળ આ તિલક લગાવીને બાધા રાખે છે. તિલક લગાવીને બધા પગથિયા લગાવીને ઉપર ચડે છે, તમે તે પણ દેખી શકો છો. તો મિત્રો ઉપરથી કંઈક આ રીતનો આખો વ્યૂ દેખાય છે, તમે દેખી શકો છો. પૂરું ચેલાવાડા ગામ અહીંયાથી દેખાય છે. હજુ આપણે હજુ ઉપર ચડવાનું છે, હજુ પણ થોડા પગથિયા બાકી છે. તો મિત્રો ઓલમોસ્ટ આપણે મંદિર સુધી પહોંચી ગયા છે. આ બીજું મંદિર દેખી શકો છો. તે હજુ તમને ઉપર પણ આ ચુંદરી, નારિયેળ, આ માટીના ઘોડાની દુકાન દેખવા મળી જશે. તો મિત્રો આપણા બાબાદેવના જે બીજું મંદિર છે ડુંગર ઉપર, ત્યાં આગળ પહોંચી ગયા છે, તમે દેખી શકો છો. અહીંયા આગળ મિત્રો બે મંદિર આવેલા છે. એક મહાકાળી માનું મંદિર છે અને બીજું બાબાદેવનું છે. તો મિત્રો આ પહેલું મહાકાળી માનું મંદિર છે, તમે દર્શન કરી શકો છો. મિત્રો આ શ્રી આઈશ્રી લક્ષ્મી બાબાદેવનું મંદિર, તમે દર્શન કરી શકો છો. મિત્રો અહીંયા આગળ થોડી આ જાણકારી પણ છે, તમે દેખી શકો છો.
આરતીનો સમયને બધું લખેલું છે અને નોટિસ પણ એક આપેલી છે. બીજી થોડી અહીંયા જાણકારી છે મિત્રો. અહીંયાથી ગુપ્તેશ્વર કેટલું થાય છે, જૈન હનુમાન ને બધું. મિત્રો મંદિરની બાજુમાં તમને શ્રીફળ વધારવાનું અહીંયા આગળ એક જગ્યા આપેલી છે. અહીંયા તમે તમારા શ્રીફળ વધારી શકો છો. મિત્રો તમે આ વ્યૂ દેખી શકો છો. આખો ચિરાડ અહીંયાથી દેખાય છે. દેખો મિત્રો કેટલો જોરદાર વ્યૂ છે. આપણે મિત્રો ત્યાં પહેલું મંદિર છે ત્યાંથી તે કંઈ આગળ આવ્યા છે. મિત્રો આપણે બાબાના દર્શન કરી લીધા છે. મિત્રો આજે રવિવાર નથી એટલે ભીડ ઓછી જોવા મળે છે, પણ રવિવારના દિવસે અહીંયા આગળ હજારો ભક્તોની ભીડ તમને અહીંયા આગળ બાબાના દર્શન કરવા માટે આવતી મળી જશે. મિત્રો અહીંયા આગળ રવિવારના દિવસે લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે પણ આવતા હોય છે. મિત્રો મંદિરની બાજુમાં તો અહીંયા આગળ બાબાદેવની પુરાણી ગુફા પણ આવેલી છે. કંઈક આ રીતના અહીંયા આગળ પગથિયા બનાવવામાં આવ્યા છે. તમે અહીંયા આગળ બાબાની ગુફા લખેલું દેખી શકો છો. કંઈક આ રીતની ખૂબ જ સાંકડી જગ્યા પર જવાનું હોય છે. કંઈક પૂરા પથ્થરોની દિવાલોની અંદર આ ગુફા આવેલી છે. મિત્રો અહીંયા આગળ લાઇટની પણ સગવડ નથી, ખૂબ જ ઓછી છે, તો અંધારામાં તમને જવું પડશે. કંઈક આ રીતની પૂરી સાંકડી ગુફાની અંદર મિત્રો રહીને જવાનું હોય છે. મિત્રો તમે આ સાંકડી ગુફાને થોડાક નીચે જશો તો મિત્રો તમને આ બાબાનંદની પ્રતિમા દેખવા મળી જશે. જો તમે પગથિયાની મદદથી નીચે ઉતરશો તો તમને નીચે આ બાબાની પ્રતિમા દેખવા મળી જશે. તમે દર્શન કરી શકો છો. કંઈક આ રીતની આ પ્રતિમા આવેલી છે અને પથ્થર પણ આ દેખવા મળી જશે અહીંયા આગળ. તો મિત્રો આ મંદિરની લોકેશનની વાત કરીએ તો આ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ચિલાડા ગામે આવેલું છે. તો મિત્રો તમે ગમે ત્યારે પાવાગઢ કે જૈન હનુમાન સાઈડ આવો તો બાબાદેવના મંદિરની મુલાકાત લેવા જરૂરથી આવજો. તો મિત્રો આ હતો આપણા આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને આગળ આ જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ચિરાગ શિવ વ્લોગને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મળીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી.